નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નર્મદા આપ પ્રમુખ નિરંજન વસાવાનો સગુભાઈ દારૂની હેરાફેરીમાં ઝડપાયો। દારૂની હેરાફેરી કરતી પાર્ટીના નવા નિશાળિયાઓને પાછા પોલીસના પત્તા ઉતારવા છે સાંસદ મનસુખ વસાવા। નવી પાર્ટી માટે માત્ર ઓપિનિયન જ લીધો હતો ફૈઝલ પટેલે। સમર્થન ઘણું મળ્યું છે પણ હવે હાલ નવી પાર્ટી નહીં બનાવો। કોંગ્રેસ હાઈકમાન્ડ જે જવાબદારી સોંપે તે સ્વીકારશે। ભરૂચ સાયબર પોલીસની મોટી સફળતા। તેરા તુझको અર્પણ અભિયાન હેઠળ ₹2.47 લાખના 15 ગુમ થયેલા મોબાઈલ માલિકોને પરત કરાયા। નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં જીવના જોખમે ₹550ની મજૂરી કરતા શ્રમજીવી। સેફટીનું કોઈ સાધન નહીં। નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂ સાથે પકડાયો, જે બાબતે સાંસદ મનસુખ વસાવાએ ભારે શાબ્દિક પ્રહારો કર્યા છે। નર્મદા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા દબરાલને સૂચનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ નર્મદાની ટીમે મોટી કાર્યવાહી કરી કુવણપુરા ગામેથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે, જે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાનો સગો ભાઈ હોવાનું સામે આવ્યું છે, જેના પગલે સાંસદ મનસુખ વસાવાએ આપ જિલ્લા પ્રમુખ ચૈતર વસાવા સહિત આપ પર ભારે શાબ્દિક પ્રહારો કર્યા છે। સાંસદે કહ્યું કે માત્ર 11 બોટલ મળી છે પણ 5 પેટી દારૂ હતો, જે સગે વગે કરી દેવામાં આવ્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવા જોડે જોડાયેલા અનેક માણસો દારૂનો ધંધો કરે છે। એક બાજુ આપના લોકો દારૂનો ધંધો કરે અને ધારાસભ્ય પોલીસના માથે માછલા ધોવે છે। આ એક પ્રકારનો સ્તંભ છે। એક બાજુ પોલીસના નામે માછલા ધોવા અને બીજી બાજુ ધંધો કરવો। આમ આદમી પાર્ટીના ચાવવાના દાંત જુદા અને બતાવવાના જુદા છે। આપના દરેક કાર્યક્રમમાં સ્ટાર બેન્ડ હોય છે, જેમાં દારૂ પીવડાવીને નચાવવામાં આવે છે। આમ આદમી પાર્ટીના લોકોને દારૂ પીવડાવવાના અને વેચવાના જ ધંધા છે। નિરંજન વસાવાએ હોદ્દાના રૂએ પોતાની હોટલ અને મકાન સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બનાવી દીધું હોવાનું પણ સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે। આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાના ધંધા કરે છે। ડેડિયાપાડા તાલુકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ પણ અધિકારીઓને ધમકાવતો ઓડિયો વાયરલ થયો હતો, જે વાયરલ ઓડિયોમાં પૈસાની માંગણી કરતો હતો। આપના ચૈતર વસાવા, નિરંજન વસાવા કે દેવેન્દ્ર વસાવા હોય, આ લોકોના ધંધા જ લોકોને ધમકાવીને પૈસા ઉઘાડવાના છે। એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતર ભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે। એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માછલા ધોવા છે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક પ્રકારનું એમનું સ્ટન્ટ છે। પેલા હાથીના દાંત ચાવવાના જુદા અને હાથીના દાંત દેખાડવાના જુદા એ પ્રકારનું એમનું વર્તન છે। અને હકીકતમાં તો 2 નંબરના ધંધા, લોકોને બીવડાવવાનું, લોકોની સાથે તોડપાણી કરવાનું એમનો ધંધો છે। અને એ ઉપરાંત તમે જોજો એમના સ્ટેટમેન્ટ પણ સોશિયલ મીડિયાથી માંડી મીડિયામાં એક પ્રકારના સમાજને ગેરમાર્ગે દોરવાના એમના એવા નિવેદનો હોય છે। ક્યારેય પણ એક પણ નિવેદન એવું નથી જોયું ચૈતર વસાવાનું કે નિરંજનનું। એ હંમેશા લોકોને ગેરમાર્ગે દોરી શકે એવા જ એમના સ્ટેટમેન્ટ હોય છે। અને આખી રાત દારૂ પીવડાવવાના તમે જો આ સ્ટાર બેન્ડ જે વગાડે છે, એના સ્ટાર બેન્ડના કારણે સોશિયલ મીડિયામાં મૂકી દે એટલે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એમાં દારૂ પીવડાવી અને બધાને આખી રાત નચાવી કૂદાવે, એનાથી યુવાનોમાં પડેલી શક્તિ ખતમ થઈ રહી છે। એટલે આ લોકોના દારૂ વેચવાના અને લોકોને પીવડાવવાના આ જ ધંધા છે। અને સુખિયાણી સુખવાની વાતો કરવી છે, સરકાર પર ટીકા ટિપ્પણી કરવી પડે। આ નિરંજન વસાવા કે જેમનો ભાઈ દારૂમાં જે પકડાયા, બીજી વખત પકડાયો, અગાઉ પણ પકડાયો હતો અને એમને બીજું શું કર્યું છે,
એમની બાજુમાં સામે વૃંદા હોટલ બને, વૃંદાવન હોટલ, એ જે વૃંદાવન હોટલ એ છે એ પણ સરકારી કેન્દ્ર સરકારની રેલવેની જગ્યામાં બનાવ્યું છે. એની તપાસ ચાલી રહી છે ને એનું પોતાનું બાજુના મકાન, કરોડો રૂપિયાનું મકાન બનાવ્યું છે નિરંજન વસાએ. નર્મદા જિલ્લા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ એ વૃંદાવન હોટલની બાજુમાં કુંવરપરામાં આલિશાન મકાન બનાવ્યું છે. એની શું ઇન્કમ છે? એનું કોઈ ઇન્કમ નથી ને આવા શું છે એમના આવા બે નંબરના દારૂના ધંધા કરાવવા લોકો પાસે અને ક્યાંક લોકોને ડરાવી ધમકાવી અને આ પ્રકારના તોડપાણી કરવાના આવા ધંધા છે. ડેડિયાપાડાના જે આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે દેવેન્દ્રભાઈ વસાવા, એને દેવો પણ કહે છે, એને અધિકારીઓને ધમકાવતો વિડીયો વાયરલ થયો છે કે મને પૈસા આપો, હપ્તા આપો, મારા કાર્યકર્તાઓને મારે દિવાળી કરવાની, હોળી કરવાનો તમે પૈસા આપો, એ પ્રકારના એમના વિડીયો અમારી પાસે છે. એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ બધા જ, એમાં ચૈતર વસાવા હોય કે પછી નિરંજન વસાવા હોય કે દેવા વસાવા હોય, એ હંમેશા ડરાવવાના ધમકાવવાના લોકોને મુશ્કેલીની જ વાતો કરે છે. તો આનાથી આદિવાસી સમાજ આગળ વધવાનું નથી. કોંગ્રેસમાંથી વિભાજન કરી નવી પાર્ટી બનાવવાના સોશિયલ મીડિયા પોસ્ટ બાદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આ મુદ્દે હવે વિચાર માંડી વાળ્યો હોવાનું કહ્યું છે. કોંગ્રેસના સ્વર્ગીય દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કાલે કરેલા નવી પાર્ટી બનાવવાની વાત સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ રાજકીય માહોલ ગરમાયો હતો. જો કે આજે આ મુદ્દે તેઓએ પીછેહઠ કરી છે અને કાર્યકરોની ઈચ્છા હતી તેથી ઓપિનિયન મેળવવા આ કર્યું હતું, જેમાં સમર્થન પણ ખૂબ મળ્યું છે. પણ હવે તે માટેનો વિચાર નથી અને કોંગ્રેસ હાઈકમાન્ડ જે જવાબદારી આપે તે સ્વીકારવાની પણ વાત કહી છે. આ માટે તેમની બેન મુમતાઝ પટેલ જવાબદાર નથી, પણ પોતે જ આ નિર્ણય કર્યો હોવાનું પણ ફૈઝલ પટેલે કહ્યું હતું. તેઓએ લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવા બાબતે પણ કાર્યકરો નિરાશ થયા હતા તેમ પણ કહ્યું હતું. देखिए, जो नई पार्टी की बात थी, अब हमने डिसाइड किया कि हम नहीं करेंगे क्योंकि लोगों ने सपोर्ट तो दिखाया, लेकिन फिर भी हमने सोचा कि ये स्प्लिट अच्छी नहीं होगी. मैंने सोचा, मेरी बहन का इससे कुछ मतलब नहीं है, मैंने सोचा ये स्प्लिट नहीं होनी चाहिए. लेकिन मेरे बहुत सपोर्टर्स हैं भरूच डिस्ट्रिक्ट में, उन्होंने मुझे बहुत बोला कि आप अगली दफ़ा ज़रूर लड़े, तो इसलिए हमने ओपिनियन निकाली. ये तो हाईकमान चूज़ करेगी क्या पोजीशन मिलेगी मुझे. और 24 के बाद आपको जानते हैं कि मेरी नाराज़गी भी बहुत थी कि हमें काम नहीं मिल रहा है और हाईकमान हमें हमारी टिकट उन्होंने दे दी. तो हमारे टिकट देने के बाद आपने देखा है कांग्रेस के सम वर्कर्स इतने सारे आम आदमी पार्टी में चले गए, बीजेपी में उन्होंने ज्वाइन किया. तो बुरा लगता है कि हमारे कार्यकर्ता इतने नाराज़ हैं, इतने निराश में हैं. और मैं चाहता था कि मैं उनकी आवाज़ बनूं और वो मेरे पास, वो मैं आवाज़ बनूं, वो चाहते थे कि मैं उनकी आवाज़ बनूं, कि वापस उनको आगे ले जाएं हम. जो अहमद पटेल का नाम आप लोग जानते हैं, उन्होंने देश की सेवा और भरूच के लिए, गुजरात के लिए बहुत सेवा करी है. मुझे आज सुबह को भी कोई आया, बोला कि मुझे पापा ने MBBS पढ़ाया है, आपको कुछ ज़रूरत है. तो आप लोग समझा करिए कि ये अहमद पटेल का बेटा हूँ मैं और हमारा सपोर्ट फॉरएवर रहेगा. तो इसी बात पे हमने ये किया, ओपिनियन लिया. अहमद पटेल સાથે જોડાયેલા લોકો હજુ પણ કોંગ્રેસ સાથે છે. देखिए, हर रोज़ लोग बोलते हैं हम आपके साथ ही हैं. उनका मतलब क्या है कि हम अपने आपके साथ हैं. तो अगर कुछ हुआ भी तो वो मेरे साथ आएंगे लोग. जैसे आम आदमी पार्टी में कांग्रेस के इतने लोग चले गए, अगर मेरा स्प्लिट अगर मैं सोच रहा होता कि करेंगे तो लोग तो ऑब्वियसली आते मेरे साथ. कांग्रेस के लोग, लोकली हमारा बहुत बड़ा सपोर्ट है क्योंकि मेरे फादर ने और मैंने भी बहुत काम किया है देवियापाड़ा में और भरूच डिस्ट्रिक्ट में और अंकलेश्वर सिटी में. हमारे फाउंडेशन है, हमारे करोड़ पब्लिक स्कूल है, हमारा VTI है, हमारा बहुत बड़ा हॉस्पिटल है. तो मैं तो अपने आप को एक मॉडल सिटीजन समझता हूँ और मैं यहाँ का लोगों के उत्साह से मैं जानता हूँ कि वो मुझे चाहते हैं आगे बढ़े. वापस बोलेंगे. कांग्रेस पर प्रेशर करने के लिए आपने ये जाहिरात की. प्रेशर की बात नहीं है, ये प्रेशर मेरी तरफ से नहीं आया है, कांग्रेस के कार्यकर्ताओं की वजह से आया है. ये वो चाहते थे कि मैं ओपिनियन बनाऊं, ओपिनियन लूँ सोशल मीडिया पे कि लोग क्या समझेंगे. और रिस्पांस आप लोगों ने देखा है. JDS जो है पार्टी है, उस पर सिद्धिरमैया जी जो अभी CM है, चीफ मिनिस्टर है, पापा ही उनको बहुत साल पहले लेकर आए इस JDS से कांग्रेस में. और
डीके शिव कुमार को तो जानते थे पापा, पापा के सबसे खास दोस्त, सबसे खास कार्यकर्ता डीके शिव कुमार थे साउथ में, और उनका रिलेशनशिप मेरे साथ भी बहुत अच्छा है। अब उन दोनों का जो, और ये बात मुझे याद है, पक्का याद है कि पापा ने भी बोला था कि ये 2 साल 2.5 साल का ये स्प्लिट होगा, 2.5 साल सिद्धि रमैया जी को मिलेंगे और 2.5 साल शिव कुमार जी को मिलेंगे। लेकिन अब आज की न्यूज़ से पता चला है, दिल्ली में भी मैंने लोगों से बात की, कि एक पीसफुल ट्रूस हो गई है और लोग चाहते हैं कि, और डीके शिव कुमार भी समझ गए हैं, और मुझे नहीं लगता ये इनका सीट चेंज होगा अब। लेकिन मुझे ये ज़रूर ये वादा है पापा की तरफ से, उन्होंने बोला था कि 2.5 साल दोनों को चीफ मिनिस्टर बनाएंगे। अच्छा, ये 2.5 साल वाला फॉर्मूला अहमद पटेल जी का बनाया हुआ? नहीं, ये हाईकमान का था। તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ રૂપિયા 2.47 લાખના 15 ગુમ થયેલા મોબાઈલ ભરૂચ સાયબર ટીમ દ્વારા માલિકોને પરત કરવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લા પોલીસ વિભાગે ફરી એકવાર નાગરિકોનો વિશ્વાસ જીત્યો છે। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે CEIR પોર્ટલની મદદથી છેલ્લા કેટલાક સમયથી ગુમ થયેલા કુલ 15 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેની કુલ કિંમત રૂપિયા 2.47 લાખ થતી હતી। આ તમામ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરી દેવામાં આવ્યા છે। આ કામગીરીએ પોલીસની કાર્યક્ષમતા અને નાગરિકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગુમ થયેલી મિલકતને ઝડપથી શોધીને માલિક સુધી પહોંચાડવાની આ પ્રવૃત્તિથી સમાજમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં કોઈપણ પ્રકારના સુરક્ષાના સાધનો વિના જીવના જોખમે રૂપિયા 550માં મજૂરી કરતા શ્રમજીવી નજરે પડી રહ્યા છે। ડેડિયાપાડા GEBની કામગીરીમાં શ્રમજીવીઓને એજન્સી દ્વારા કોઈ જ સેફટી નહીં આપવામાં આવતા જીવના જોખમે કામ કરી રહ્યા છે। દેવગઢ બારિયાની એજન્સી દ્વારા માત્ર 550 રૂપિયા વેતન આપી GEBના પોલ ઉપર ચડાવીને કામગીરી કરવામાં આવી રહી છે। જો કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ, તે પ્રશ્નનો ઉત્તર નથી। હાલ થોડાક દિવસો અગાઉ તિલકવાડા નજીક રેલવેની કામગીરીમાં દાહોદના 2 શ્રમિકોના મોત થયાને હજી સાઈ સુકાઈ નથી, જેમાં 2 પરિવારો નિરાધાર બન્યા હતા અને 2 પરિવારે પોતાના મોભીઓને ગુમાવ્યા છે। ત્યારે આ પ્રકારની બેદરકારી કરનાર સામે કાર્યવાહી થાય તે જરૂરી છે। શું આ એજન્સી દ્વારા અકસ્માત થાય તેની રાહ જોવાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। પાનોલી ગામે મિત્રો વચ્ચે નજીવી બાબતે ઝપાઝપી દરમિયાન આરોપીએ મૃતકને ધક્કો મારી રોડ પર પટકાવી દેતા માથામાં ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું। પાનોલી પોલીસે આ ઘટના બાદ ગણતરીના કલાકોમાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો। પાનોલી ગામે તારીખ 27 નવેમ્બરના રોજ રાત્રે બનેલી હત્યાની ગંભીર ઘટનામાં પાનોલી પોલીસ સ્ટાફે આરોપીને ઘટનાના થોડા જ કલાકોમાં ઝડપીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। મૃતક પિયુષભાઈ રમેશભાઈ વસાવા તેમના મિત્રો સાથે ખરીદી માટે પાનોલી આવ્યો હતો। આ દરમિયાન આરોપી હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવા ત્યાં પહોંચી ઘરે અવરજવર ઓછી રાખવા બાબતે બોલાચાલી કરવાથી ઝઘડો થયો હતો। ઝપાઝપી દરમિયાન આરોપીએ મૃતકને ધક્કો મારી રોડ પર પટકાવી દેતા તેમને માથામાં ગંભીર ઈજા થઈ પહોંચતા મોત નીપજ્યું હતું। પાનોલી પોલીસે ઘટના બાદ આરોપી હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવાની આલુંજ ગામેથી ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 4 મહિના પહેલા ત્રાલસા નજીક રેલવે વિભાગની કોપર કેબલની ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી રૂપિયા 1.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજે જિલ્લામાં બનતા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે LCB પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાના માર્ગદર્શન મુજબ જિલ્લાના નોંધાયેલ મિલકત સંબંધિત વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પ્રયત્નશીલ હતી। તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર તુવરની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે માહિતી મળેલ કે ત્રાલસા કોથી ગામ તરફથી એક શંકાસ્પદ રિક્ષા નંબર GJ16Y 7059 કોપર કેબલના ટુકડાઓ ભરી જંબુસર બાયપાસ બ્રિજ તરફ આવી રહેલ છે। જે બાતમીના આધારે વોચ તપાસમાં રહી વર્ણન મુજબની રિક્ષા આવતા તેમાં રહેલ 2 ઈસમોને ઝડપી પાડી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરેલ કે આજથી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામે આવેલ રેલવે વિભાગના TSSમાંથી રાત્રિના સમયે કોપરના કેબલોની ચોરી કરી સંતાડી રાખેલ, જે કોપર કેબલના ટુકડા બનાવી રિક્ષામાં ભરી વેચાણ કરવા જતા હતા। જેથી બંને આરોપીનો રણછોડ ઉર્ફે રાકેશ રાઠોડ રહેવાસી ત્રાલસા કોથી તેમજ મોહસિન સિરાજ ગોદર રહેવાસી પારખેતને 260 કોપર કેબલના ટુકડા ઇલેક્ટ્રિક કટર
રિક્ષા સહિત કુલ કિંમત ₹1,61,000ના મુદ્દામાલ સાથે અટકાયત કરી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે. તાલુકાના નવેથા ગામે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માન સમારોહ તેમજ અપરિણીત યુવક યુવતીઓને પસંદગી મેળો ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રમુખ પદે મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક તથા સમાજસેવક ધનજીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ અનુરસિંહ રાણા, ડીઆઈએ સેક્રેટરી બળદેવ વાહિર, સમાજ આગેવાન ચંદ્રકાંત સેલત, કનુભાઈ પરમાર, રાજેન્દ્ર સુતરિયા, અંગારેશ્વરના મહેશ પરમાર તેમજ ભરૂચ પાલિકાના પૂર્વ સભ્ય મનહર પરમાર અને સમાજ ટ્રસ્ટના પ્રમુખ કાંતિભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તથા ગણેશજીના ફોટાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર દાતાઓ અને આગેવાનોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓને એવોર્ડ આપીને ખાસ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં સમાજના વિદ્યાર્થીઓ, અપરિણીત યુવક યુવતીઓ તેમજ પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પસંદગી મેળાની અંદર અને સન્માન સમારોહની અંદર ભરૂચ જિલ્લામાંથી જે વણકર સમાજના ભાઈઓ બહેનો માતાઓ બાળકો જે અહીંયા ઉપસ્થિત થયા અને સમાજના જે કાર્યોની અંદર આગેવાનોએ પણ ખૂબ જ મહેનત કરી છે અને આ તબક્કે હું વણકર સમાજ ટ્રસ્ટના જે પ્રમુખ અને જે આખી કારોબારી છે એઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે તમામ ભાઈઓ બહેનો માતાઓ બાળકોને મારી અહીંયાથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવયુવાન યુવક યુવતીનો પસંદગી મેળો અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે. એ પ્રસંગે અહીંયા મોટી સંખ્યામાં સમસ્ત વણકર સમાજના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા અને આવનારા ભવિષ્યમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ કર્યો. એ બદલ તેજસ્વી તારલાઓનો હાર્દિક અભિનંદન આપું. સાથે સાથે આ તેજસ્વી તારલાઓના જે સન્માન કર્યો એનાથી બીજા નવયુવાન મિત્રો પણ આનાથી પ્રેરણા લઈ અને એ પણ ઉત્તરોત્તર આગળ પ્રગતિ કરે એવી અહીંયાથી મારી આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અધ્યક્ષ સ્થાને જિલ્લા અદાલત તેમજ જિલ્લાની દરેક તાલુકાની કોર્ટમાં 13 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. આ લોક અદાલતમાં નાગરિકો લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સ કેસ, સિવિલ દાવા, જમીન સંપાદન, મોટર અકસ્માતના વળતરનો કેસ, કામદારો તથા માલિકને લગતી તકરાર, વીજળી સંબંધિત કેસો સહિત માત્ર દંડપાત્ર સમાધાન લાયક ફોજદારી કેસો રજૂ કરી શકશે. પક્ષકારોએ પોતાના કેસો લોક અદાલત સમક્ષ સંબંધિત કોર્ટ કાં તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય સંકુલ ભરૂચ તેમજ તાલુકા કક્ષાએ તાલુકા કોર્ટોમાં કાર્યરત તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. આ તકનો લાભ લેવા નજીકની તાલુકા, જિલ્લા કે હાઈકોર્ટમાં કાનૂની સેવા સત્તા મંડળનો અથવા ટોલ ફ્રી નંબર 15-100 ઉપર સંપર્ક કરવો. છોટાઉદેપુરથી વડોદરા જતી ટ્રેન પસાર થવાના સમયે ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં આવેલ રેલવે ફાટક નંબર 21 પર એક બેફામ ટેમ્પો ચાલક ફાટક તોડી ભાગ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરથી વડોદરા જતી ટ્રેન ફાટક નંબર 21 પરથી પસાર થવાની હતી. નિયમ મુજબ ટ્રેન આવવાના સમય પહેલા જ ફાટક બંધ કરી દેવાયો હતો. તેમ છતાં ઉતાવળમાં રહેલો એક ટેમ્પા ચાલકે સહેજ પણ વિચાર્યા વગર બંધ ફાટકને તોડીને ટ્રેક પર ઘૂસી જવાનો પ્રયાસ કર્યો હતો. આ અંધાધૂંધ ડ્રાઇવિંગના કારણે રેલવે ફાટકને મોટું નુકસાન થયું હતું. ફાટક તૂટ્યા બાદ ટેમ્પો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે કર્મચારીઓની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી હતી. ફાટક તૂટી જવાની જાણ થતાં જ રેલવેના ફરજ પરના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે તૂટેલા ફાટકને બદલે તાત્કાલિક ધોરણે નાનો ગેટ લગાવીને ટ્રેન પસાર થવાનો માર્ગ સુરક્ષિત કર્યો હતો. આ ઘટનાના કારણે ડભોઈના મહુડી ભગોળ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રેલવે ફાટક પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે સ્થાનિકો અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જૂના તાવડાના સમસ્ત ગ્રામજનો દ્વારા ચિંતનાથ મહાદેવ મંદિરનો 17મા પાટોત્સવની શ્રદ્ધાભેર ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના જૂના તાવડા ગામે નર્મદા નદીના કિનારે આવેલ અને હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમા શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરના 17મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો હતો અને સાંજે શ્રીફળ પધરાવી આરતી, મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા હતા, જેનો હજારો ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પાટોત્સવને લઈ ચિંતનાથ મહાદેવ મંદિરની ભવ્ય લાઇટિંગ અને રંગબેરંગી ફૂલોથી સુંદર સજાવટ કરવામાં આવી હતી. ગુજરાત સરકારના ગૃહ વિભાગના નિર્દેશો અનુસાર રાજ્યમાં કોમી એકતા અને અખિલાસભર્યું વાતાવરણ જાળવી રાખવાના અને કોમી તંગદિલી નિવારવાના ઉદ્દેશથી ભરૂચ જિલ્લામાં જિલ્લા એકતા સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં પત્રકાર મનીષ કંસારાને સ્થાન આપવામાં આવ્યું છે. સરકારના ગૃહ વિભાગ ગાંધીનગરના પરિપત્રને ધ્યાને લઈને ભરૂચ જિલ્લા એકતા સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં સરકારી તથા બિનસરકારી સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પૈકી બિનસરકારી સભ્યોની પસંદગી સરકાર દ્વારા કરવામાં આવેલ છે. આ સમિતિ જિલ્લામાં શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે એક મંચ તરીકે કાર્ય કરશે અને કોમી બનાવોને નિવારવા માટે ઉપયોગી થશે. ભરૂચ જિલ્લાની જિલ્લા એકતા સમિતિમાં સમાવિષ્ટ સરકારી અને બિનસરકારી સભ્યોની યાદી આ સાથે જાહેર કરવામાં આવી છે, જેના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટર તેમજ અધિક જિલ્લા કલેક્ટર, સભ્ય સચિવ તરીકે તથા જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સરકારી સભ્યો તરીકે રહેશે. તો સાંસદ અને જિલ્લાના ધારાસભ્યો તથા જિલ્લા પંચાયત પ્રમુખ સાથે પત્રકાર મનીષ કંસારા અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા જારી કરાયેલા આ હુકમમાં સમિતિના તમામ સભ્યોને તેમના સહકાર અને યોગદાન માટે આહવાન કરવામાં આવ્યું છે. ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે એક અવનવા અને અનોખા પ્રયોગ અંતર્ગત પ્રી પ્રાઇમરીના બાળકો માટે નાઇટ સ્ટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે એક અવનવો અને અનોખો પ્રયોગ છેલ્લા 5 વર્ષથી હાથ ધરવામાં આવે છે, જેમાં પ્રી પ્રાઇમરીના તમામ બાળકો નાઇટ સ્ટે કાર્યક્રમમાં હાજર રહે છે, જે અંતર્ગત આ નવતર કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં નર્સરીના 3 વર્ષથી લઈને શિશુ 2ના 5 વર્ષ સુધીના બાળકો પોતાના એક દિવસના કપડાં તથા જરૂરી વસ્તુઓ લઈ શાળાએ આવ્યા હતા અને રવિવારના દિવસે બપોરનું જમણ કર્યા બાદ પોતાના વાલી ભેગા થયા હતા. આ બાળકોને શિક્ષકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે આવતાની સાથે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે જ તેઓને વિવિધ નાસ્તો આપવામાં સાથે બલૂન મેન એક્ટિવિટી, શિક્ષકો દ્વારા પોતે જ જોકરનો અભિનય કરીને મેજિક શો કરી બાળકો રાત્રે શિક્ષકો જોડે વાતો અને વાર્તા કરતા શિક્ષકો જોડે જ શાળામાં ઊંઘી ગયા હતા. રવિવારની સવારે બાળકોને નિત્યક્રમ પતાવી તૈયાર કરવામાં આવ્યા અને તેઓને દૂધ નાસ્તો કરાવી જમ્પિંગ જેવી પ્રવૃત્તિઓ અને સાથે જ નવી નવી રમતો રમાડી મનોરંજિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન શાળાના દરેક શિક્ષકો પૂરજોશ અને ઉમંગભેર કર્યું હતું, જે અંગે માર્ગદર્શન શાળાના પ્રિન્સિપલ વિદ્યા રાણા, જિજ્ઞેશભાઈ જોશી અને શાળાના ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ સબરી વિદ્યાપીઠમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા ઇન્ડોર અને આઉટડોર ગેમ્સની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્ડોર અને આઉટડોર ગેમ્સની પ્રદર્શનીમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ લગભગ 160થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓએ હોકી, ક્રિકેટ, ખો-ખો, બાસ્કેટબોલ, કબડ્ડી, ટગ ઓફ વોર, લૂડો, મ્યુઝિકલ ચેર, ચેસ, ટેબલ ટેનિસ, હોપસ્કોચ, સંતોળિયું વગેરેનો સારો પરિચય આપ્યો હતો. શિક્ષકોએ તમામ રમતો માટેનું ચોક્કસ ગ્રાઉન્ડ અને પીચ બનાવ્યા હતા, જે બધા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. શાળાના ટ્રસ્ટી સુનિલ નાયર, આચાર્ય શાલિન જોન અને ઉપાધ્યક્ષ પ્રિયા મેમે શાળાની મુલાકાત લઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપાધ્યક્ષ કવિતા શાહ અને પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક યોજાયો હતો. તો આ કાર્યક્રમને આકાર આપવા માટે માતા-પિતાએ ખૂબ જ સરસ રીતે સહયોગ આપ્યો હતો. હીર ગાંધી હેન્ડીકેપ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભરૂચ 74મો કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે, જેમાં દિવ્યાંગ ભાઈ બહેનો ઠંડીથી રક્ષણ માટે બ્લેન્કેટ આપવાનું આયોજન તારીખ 21/12/2025ને રવિવારે કલરવ સ્કૂલ ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. સૌ મિત્રો, દાતાશ્રીઓ તેમજ સોશિયલ મીડિયાને તેમજ જાહેર જનતાને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. અમારું આ ટ્રસ્ટ વિકલાંગો માટે છેલ્લા 5 વર્ષથી કાર્ય કરે છે, જેમાં મુખ્ય ફોકસ વિકલાંગ વિદ્યાર્થીઓ તેમજ અનાથ વિદ્યાર્થીઓ છે, જે આપણા દેશનું ભવિષ્ય છે. તેઓને શૈક્ષણિક મદદરૂપ થવાનો છે. સાથે સાથે અવિવાહિત દિવ્યાંગ યુવક યુવતીઓને સમૂહ લગ્ન કરાવી આપવાનો નિર્ધાર કર્યો છે. કન્યાદાન અને વિદ્યાદાન જેવું મોટું દાન કોઈ નથી, એવું આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ લખાયેલું છે.
જો આપ મિત્રો દ્વારા કન્યાદાન અને વિદ્યાદાનમાં સહભાગીદાર બની ટ્રસ્ટને સહયોગ આપશો તો કોઈપણ વિકલાંગ અને અનાથ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત નહીં રહે અને ભરૂચ ખાતે પ્રથમ દિવ્યાંગ સમૂહ લગ્ન થશે, જે ઇતિહાસ રચશે. કાર્ય મુશ્કેલ છે પણ અશક્ય નથી. આ માટે તમામ પ્રકારનું ડોનેશન આવકાર્ય છે. પોસ્ટરમાં સ્કેનર આપેલું છે તેમજ જીપે નંબર પણ આપેલ છે. જીપે નંબર 9099677100. ટ્રસ્ટના ટીમ આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતા વિકલાંગોની તેમજ વિકલાંગ અનાથ વિદ્યાર્થીઓને શોધતા જ હોય છે. તમારા ધ્યાનમાં પણ આવા કોઈ દિવ્યાંગ અને અનાથ વિદ્યાર્થીઓ દેખાય તો તાત્કાલિક મોબાઈલ નંબર 9099677100 પર ટ્રસ્ટનો સંપર્ક કરવા વિનંતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નર્મદા આપ પ્રમુખ નિરંજન વસાવાનો સગુભાઈ દારૂની હેરાફેરીમાં ઝડપાયો. દારૂની હેરાફેરી કરતી પાર્ટીના નવા નિશાળિયાઓને પાછા પોલીસનો પત્તા ઉતારવા છે. સાંસદ મનસુખ વસાવા. નવી પાર્ટી માટે માત્ર ઓપિનિયન જ લીધો હતો ફૈઝલ પટેલે. સમર્થન ઘણું મળ્યું છે પણ હવે હાલ નવી પાર્ટી નહીં બનાવો. કોંગ્રેસ હાઈકમાન્ડ જે જવાબદારી સોંપે તે સ્વીકારશે. ભરૂચ સાયબર પોલીસની મોટી સફળતા. તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ ₹2.47 લાખના 15 ગુમ થયેલા મોબાઈલ માલિકોને પરત કરાયા. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં જીવના જોખમે ₹550ની મજૂરી કરતા શ્રમજીવી. સેફટીનું કોઈ સાધન નહીં. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.